અને આમ ભગવાન એક બીજો રેફરન્સ એ છે કે આપનો સત્સંગ છે, કઈ શાસ્ત્રને નથી ખબર પડતી, કઈ ખબર નથી પડતી, તો તમારી પાસે બે પાત છે, કા હું છું કા વિચાર છે. બરાબર. જો હાજરી છે તો પછી ક્યાં આવે? હા, વિચાર હતો તો ક્લિયરલી છે કે હું નહોતો. બરાબર. આપણે એ વિભાગ કરીએ કઈ દરેક વખતે. એટલે આમ અભ્યાસ તો કોણ થાય? વૈરાગ્ય ચલપતે કે અભ્યાસના અંતે થાય એમ તો છે. ભલે અત્યારે એટલે તમારી વાત સાચી છે, પણ એ વાતની અંદર એવું છે કે તમે જેમ જેમ એટેન્શન રાખતા જાઓ ને તમને ઓલો શું કહે ભાર પડતો જાય. થોડી વાર એટેન્શન રહીએ પછી ભાર પડવા માંડે. એટેન્શન છે એ ફરજિયાતી છે, તમે ફરજિયાત રાખવું પડે. એટલે અંદરનું આપણું માઇન્ડ છે એ હાવ નોર્મલ છે, એ બાળક છે, એને હસવું છે, ખેલવું છે, કલ્પનાઓ કરવી છે, એવું બધું કરવું છે. એટલે ઈ એની રીતે ટ્રાય કરે એ રીતે. આમ ભગવાન એમ લાગે કે શરૂઆતના તબક્કે બહુ ભાર જેવું લાગે, એમ લાગે કે આ એક એક્સ્ટ્રા પ્રવૃત્તિ કરીએ છીએ આપણે. પણ પછી થોડાક સમયના કાલના અંતે એ એટલું બધું ધીમે ધીમે એવું થઈ જાય કે પછી આમ સહજ હોય એમ થોડુંક એવું લાગે. પછી અમુક ક્ષણોની અંદર પાછું બળ કરવું પડે. અચ્છા, એટલે આપણી બે એક જ અન્ડરસ્ટેન્ડિંગ કરી છે, એટલા માટે પૂછું તમને. આપણી બે એક જ અન્ડરસ્ટેન્ડિંગ, માનો કે તમે કયો છો એ જ હું સમજુ છું, એ હું અમારે ફરીથી બોલો જી. શરૂઆતના તબક્કે આપણે ભારથી કરવું પડે, પ્રયાસ કરવો પડે, પછી આસાની થઈ જાય. પછી અમુક એનો જયારે અભ્યાસ થઈ જાય પછી એમ લાગે થોડુંક હળવું થઈ જાય. પેલા કેમ એક્ટિવ ફોર્સમાં હતું, હવે આમ થોડુંક પેસિવ થઈ જાય, એમ તમારી હારે રહે એમ લાગે કે આપણે કદાચ થોડુંક આમ તેમ હોય ને તો ઈ હોય એમ એવું લાગે કે ના, પણ ઈ તમે ઈ શબ્દ વાપરો છો, ઈ હોય એનું સ્વરૂપ તમે કયા પ્રકારે રાખો? માનો કે ઈ એટલે માનો કે એટલે હું તો અન્ડરસ્ટેન્ડ તમને કરવા માંગુ છું, તમે ઈ શબ્દ વાપરો છો કુદરત માટે, પરમાત્મા માટે, એટલે તમારી સામે કયું ફોર્મ હોય? એટેન્શન. એટેન્શન સિવાય હોઈ શકે, તમે જોવો તમે શાંતિ હોઈ શકે, આનંદ હોઈ શકે, નથી હોતો એ હોઈ શકે. એટલે તમે એટેન્શન ને જ કયો છો કે શાંતિને કયો છો, કોને કયો છો? એટલે આમ શાંતિ છે એને ના, એટલે ધ્યાનમાં આવે એમની અત્યારે તમે માનો કે હારી જશો કે તમે ઓલું થશો, ના એમની એટલે તમારા માટે એક રસ્તો ખુલી જશે, તો એના માટે તમે એક્ઝેક્ટ જે કહેવા માંગો છો ઈ જ કયો, કે તમારી સામે શું એવું હોય કે તમે એને ઈ કયો. એને ડિફાઇન કરવું મુશ્કેલ, પણ હું એને એટેન્શન નામ આપું છું. એટલે સારું લાગે ને માટે કે એના માટે સારું લાગે. ના, રિયલ તમે તમારી અંદરની ડેફિનેશન સાચું કહું ને તો તમારી અંદર શાંતિ હાલતી હોય, તમારા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે, કોઈ ધ્યાનની કોઈ અવસ્થા હાલતી હોય ને, એટલે હું ખોટો હોઉં, ના નથી પાડતો, પણ છતાંય મને એવું લાગે તો સાચી વાત છે. તો તમે અત્યારે બે ઉદાહરણો જતા ના એટલે અત્યારે તમે એટેન્શન ઉપર ના, એટલે તમે ઓથેન્ટિક ભલે ને, માનો કે તમે શાંતિને કહેતા હોય તો આપણને કોઈ વાંધો છે, શાંતિને કહેતો, પણ તમે અત્યારે એટેન્શન ઉપર જોક મૂકો છો એ બરાબર જ છે એમ. અને જો તમારા માટે આસાન થઈ ગયું હોય, માનો કે હાલો આસાન થઈ ગયું, તો હવે માનો કે જ્યારે કોઈ પણ પરિસ્થિતિ આવશે ત્યારે પાછું એ વર્ક કરશે. બધી પરિસ્થિતિ આસાન હોય તો કરશે. કેમ તમે નિરાશ હતાશ તો થઈ જાવ છો? એટલે તમે સાચું કયો, હવે તમે નિરાશ હતાશ તો થઈ જાવ છો ને, તો અત્યારે એટેન્શન ક્યાં હોય છે? એ સ્થિતિને જોતું હોય. ના, સાચી રીતે હું તો તમને કહું છું, તો જ ખબર પડે. ના, એટલે ખબર ક્યાં સંદર્ભથી પડે હું તમને કહું. તમારી એક શાંતિ વહી ગઈ છે, તમારી અંદર આનંદ વહી ગયો છે, એના સંદર્ભથી ખબર પડે. એ એટેન્શન એક સેન્સથી નથી,
ઈ આ ફૂટપટ્ટી છે શાંતિની અને અશાંતિની વચ્ચેની છે. ખોટું હોય તો કહેજો, વાંધો નહીં. એ વાત બરાબર. હા. એ આમ તમારો આ મુદ્દો સાચો કે મેં જે મારો પરમાત્મા જે મેં ધારેલો પરમાત્મા હા. એના જેનું રૂપ જે મને હા. પ્રિય લાગે હા. છે કે જેની શોધમાં હું આ બધું કરું છું, હા હા તો ઈ તો શાંતિ આનંદ જ છે. હા, તો પછી તમે કેમ એટલે આ તો ઈ વાત તો ઈ આ તો તમારી અંદરની ખબર છે. નકર સામેવાળાને ખબર ન હોય તો સામેવાળો પાછું પગલા લઈ લે કે હાલો તો તમે કયો છો એમ જ છે એમ. એ રીતે ના, એટલે સત્યને કઢાવવું બહુ અઘરું હોય ને. આમાં કેવું ભગવાન કે માનો કે આ અત્યારે જે આ આ phase માહોલ છે ને, હોય. હા આ ફેઝ એની અંદર જ આ આવી જાય. આ ના, આડા દિવસે હું મારથી ન નીકળ્યા હતો. હા હા એમ મારું કહેવાનું એમ છે. એક આખો એક મેળ બન્યો અત્યારે. ના, એટલે ખરેખર આપણે ઓથેન્ટિક રહેવું હોય તો એ વખતે ઓબ્ઝર્વેશન કરવાનું હોય કે હું ઈ શબ્દ વાપરું છું ત્યારે મારા માટે શું છે. અને તમને આ વસ્તુ તો આપણા ઘણા સત્સંગોમાં તમારી હારે જ સત્સંગમાં કીધેલું છે. હું આજ સવારે પ્રશ્ન મને પૂછવો હતો ત્યારે એ પ્રશ્ન હું કરવાનો હતો બરાબર. કે ભગવાન અજવાળાઓની હારે તો મૈત્રી છે, હા હા પણ આજે અંધારોમાં જે ઊભું રહેવાનું છે ને એનો અભ્યાસ અત્યારે મેં ધીમે ધીમે ચાલુ કર્યો છે બરાબર કે આ હું નથી, આ સ્થિતિ છે. હવે બરાબર. આની અંદર ઊભું રહેવું છે. ભગવાન તમે મને ઈશ્વર આપ્યો હતો કે આને તમે જો એકવાર સાધી લ્યો ને તો હવે બે તમારું થઈ ગયું. તો હવે એનો નિરંતર હવે અભ્યાસ કરવા માટેની મથામણ અત્યારે હું કરું છું. અને કાલે જ ભગવાન મને સવારમાં જવું આપ્યું, સોલિડ અશાંતિ આપી દીધી, કોઈ કારણને કઈ નહીં, જાગ્યો ત્યાં જ અશાંતિ. અને મને તરત સ્ટ્રાઇક થઈ કે આ અભ્યાસ આપણું જ માંગેલું છે અને હવે આમાં કઈક આપણે ઊભું રહેવાનું છે. એટલે અશાંતિની સામે ઉભા રહેવા માટે તમારી સર્ચ શું હોય છે? એટલે બધાને પ્રશ્ન છે. એક વ્યક્તિને માનો કે અશાંતિની સામે ઊભું રહેવું છે, તો અશાંતિની સામે તમે એવી કઈ સર્ચ કરેલી છે કે તમને માનો કે આ ઊભું રહેશે? તમે એવું કયું સંશોધન કર્યું છે કે જેથી એ વસ્તુ મને તમે એમ કહો કે ભલે આ અશાંતિ હોય હું આ નથી, ઈ કયું બળ હશે? મેં જેની પર અભ્યાસ કર્યો એ કહું હા. કે અશાંતિનો અનુભવ થયો આટલે સુધી નક્કી થઈ ગયું કે ખબર તો પડી ગઈ અશાંતિ છે અત્યારે, અંદર બધું હાલક ડોલક હાલે છે અત્યારે, ન ગમતી સ્થિતિ છે. આ એક વસ્તુ. તો હવે જેને એટલે જેને ખબર પડે છે તો તાપ જેવું લાગે છે, તો હવે એની વચ્ચે કઈ કનેક્ટિવિટી થાય છે. તો હવે ન્યા એક સત્સંગનો અમે રેફરન્સ લઈએ છીએ કે ત્યાંથી સેપરેશન. તો હવે સેપરેશન કેવી રીતે થઈ શકશે? તો કે એકમાત્ર શું છે તો કે આપણે જે કેન્દ્ર બનાવવાની મથામણમાં છીએ તો એ કેન્દ્ર ઉપર હવે વાં જાય તો અશાંતિ લાગે, પણ જો કેન્દ્ર ઉપર આવી ગયા છે એક પ્રકારનું ભાગેડાપણું, ત્યાં એસ્કેપિઝમ કે ને કે ભાગવાની વૃત્તિ છે, એ સાચું છે. પણ અભ્યાસ અત્યારે હું આવો કરું છું કે હવે આમાં કેમ. ના, એટલે ઈ અભ્યાસ નથી કરવાનો. અચ્છા, તો કઈક હવે મને થોડુંક પ્રકાશ આપો. ના, એટલે ઈ અભ્યાસ તમે જે શાંતિનો ને આનંદનો કરો છો એ તો કરવાનો જ નથી. આનંદ ને શાંતિની અંદર કોઈ તાકાત નથી કે ઓની સામે ઊભું એવી તાકાત જ નથી. આનંદ શાંતિ વહી ગયા એટલે તમે એમ સમજો કે ઓલો લાઈટ જ વહી ગઈ. ના, એટલે તમે એમ સમજો કે ઓલો પોપટનું ડોકું મેળવી નાખતા તો રાક્ષસ મરી જતો હતો, એમ શાંતિ આનંદ વયો ગયો એટલે તમે મરી ગયા. એવી તમારી અંદરની સ્થિતિ થઈ જાય કે હવે તમને આમ અંદર અજંપા જેવું થઈ જાય, એ ટાઈપની વસ્તુ થઈ જાય. હા, રાઈટ. એટલે હવે આમાં નિશ્ચય તો ક્યાંય છે નહીં. તમે આ છો એવો નિશ્ચય ક્યાં છે? એક સત્સંગનો આધાર છે હજી અમારી પાસે. હા, બોલો ને તમે છૂટથી બોલી શકો. બોલો. સત્સંગનો આધાર એવો છે ભગવાન કે આપણે ધારી લીધું છે કે મારી આ અવસ્થા હોવી જોઈએ અને નથી, વિરોધાભાસ ઉભો થયો, હવે પ્રોબ્લેમ છે. હવે આની ડિમાન્ડ જો બંધ કરી દો, આને જો ન ચાહો તો આ આવશે ને તો હવે કઈ ફેર નહીં પડે. પણ આ વર્બલ વસ્તુ છે મારા માટે, હજી આ મારા જીવનમાં નથી. તમને કઈ ખૂજે છે? એટલે ઓલાનો આપણે પ્રત્યક્ષ સાક્ષાત્કારની વાત હતી. કાલે વાત કરી હતી. જે છે ઇન્ફોર્મેટિકલ છે. ના, એટલે તમે એ જગ્યા બરાબર છે,
તમે જે જગ્યાએ અત્યારે છો એ બરાબર છે. હવે ત્યાં સમયનું નિર્માણ થાય છે. કાલે અમારે પ્રશ્ન જ કરી, સમયનું નિર્માણ એટલા માટે થાય છે કે તમે પ્રશ્નની સામું જોતા નથી, તમારે શાંતિ જોઈશે. શાંતિ એટલે પ્રશ્ન તો જે છે એ પોસ્ટપોન થઈ ગયું, એને તમે જોતા નથી. જે હોવું જોઈએ એ શાંતિને આનંદ છે. એટલે હવે અત્યારે આ ક્ષણે તમને આ સમજ અન્ડરસ્ટેન્ડિંગ આવે અને તમે પ્રશ્નની સામું જ જુઓ. પ્રશ્ન અત્યારે જે છે એની સામું જ જોવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. પ્રશ્નથી તમે આઘા ગયા શાંતિની કે એની અપેક્ષા રાખી એટલે જે હોવું જોઈએ એ આવશે, જે છે એ ચૂકાઈ જવાનું. અને પ્રશ્ન છે એ જે છે એ પ્રશ્ન છે. હવે એની સામું જ તમે નથી જોવાના તો પ્રશ્નનું સોલ્યુશન થવાનું નથી. એક ભગવાન એમ કહી શકાય કે જે પ્રશ્ન છે એ ખરેખર જો તપાસવામાં આવે, જે પ્રશ્ન આવ્યો છે જીવનમાં એ મેન્ટલ પ્રોજેક્શન લાગે છે. ના એમ નહીં, એ મેન્ટલ પ્રોજેક્શન નહીં, મને દેખાવું જોઈએ, વિચારવું ન જોઈએ. એમાં બે શેડ છે. હા, એક દાખલા તરીકે મને નેગેટિવિટી આવી. હવે એક વસ્તુ કેવી છે તો કે આ મને નેગેટિવિટી આવી મારું વિજ્ઞાન છે, એ એની રીતે બરાબર છે, તમારે શું લેવા દેવા. એક વસ્તુ આ. બીજી વસ્તુ કે એ જ્યારે ચિત્તની અંદર રન થાય ત્યારે આપણી આંખની દ્રષ્ટિ ગમે ત્યાં હોય પણ અંદરની દ્રષ્ટિ એને જોયા કરે એ સ્થિતિની અંદર આપણે બળતા હોઈએ. તો હવે આ બરાબર છે કે આમાં કઈ ના એટલે તમે બળતા હોય બરાબર છે, પણ બળતા હો પણ તમારું ધ્યાન આના ઉપર ન હોય, કોના ઉપર હોય? જે જોઈ છે એના ઉપર. બળતા હોય મને નથી પડતા, બરાબર બળતા હો, પણ તમારે ઓલું જોઈ છે, આ પ્રશ્નની સામું નથી જોવું. એ વસ્તુ છે. એટલે તમે એમ કહો છો ને ભગવાન કે જયારે રન થતો હોય ત્યારે એના પર તમારું દ્રષ્ટિ પડી જવી જોઈએ. એટલે આ છે ને આમ બોલી ન શકાય પણ અન્ડરસ્ટેન્ડ થઈ જાય. અને ફેકની સામે તમે જોવા માંડો, તમને બરાબર ફુલિશનેસની ખબર પડે કે જે હોવું જોઈએ એ અત્યારે છે નહીં, અને જે છે એના તરફ જોતો નથી. જે હોવું જોઈએ એ છે નહીં. તો મારે કેના ઉપર રહેવું જોઈએ? જે છે એના ઉપર રહેવું જોઈએ. પ્રશ્નનું સોલ્યુશન તો ક્યારે આવશે? તમે પ્રશ્નની સામું આવી જાઓ તો પ્રશ્નનું સોલ્યુશન થાય. એ શું છે? એટલે અન્ડરસ્ટેન્ડિંગનો પ્રકાશ, એટલે વિચાર નહીં, પ્રકાશ છે ને એ જ્યારે આવશે ને ત્યારે તમને એની અન્ડરસ્ટેન્ડિંગ આપોઆપ આવી જશે. એમાં તમારે કઈ શબ્દ વિચારના ઉપયોગ વગર તમને ખબર પડી જશે. ના પ્રશ્નની સામે આવી જવું એ થોડું હજી કંઈક એમાં થોડું ઊંડું કંઈક. હા, એટલે પ્રશ્નની સામે એટલે હવે તમે માનો કે જો હું એમ કહું છું હા કે પ્રશ્ન તો આમ એક રીતે કઈ છે, એક રીતે કઈ નથી. હવે એને પાવર તો મેં જ આપ્યો, હા, અને રન થયો, હા, એટલે મારા વિચારોની અંદર ભળીને એક્ટિવ થઈ ગયો છે. તો હવે જોવા વાળું એને કોણ રહેશે? મને એમ થોડું મૂંઝારો થાય. ના બરાબર, ફરીથી બોલો. એક પ્રશ્ન આવ્યો છે, એ પોતે નિર્જીવ છે, ઇમ્પ્રેશન દ્વારા આવ્યો છે, આમ એની અંદર કઈ છે. હવે મારું જે એટેન્શન નું તત્વ છે એને ભળ્યું તો જ રન થયો, નહીતર એનું પ્રોગ્રામિંગ થાય એમ નથી. એક વસ્તુ આ થઈ ગઈ. તો હવે ભગવાન મારું એટેન્શન ત્યાં જ એક્ટિવ છે, તો એને જોવા વાળું કોણ? હું થોડું ત્યાં મૂંઝાવું છું. ના એટલે અત્યારે એ દેખાતું નથી, પ્રશ્ન જ દેખાતો નથી. પ્રશ્ન છે ને એ દેખાતો નથી. પ્રશ્ન તમે વિચાર કરો, અત્યારે આ બાજુ ફેક્ટ છે કે શાંતિ નથી, આનંદ છે. ફેક્ટ આ છે અંદરની. હવે ફેક્ટ આ છે, અંદરની ડિમાન્ડ શાંતિની છે. હવે તમારું એટેન્શન કેવી રીતે આને જોવામાં હોય? તમે પેલા એટલી વસ્તુ સમજો. તમારું અંદરનું સબકોન્શિયસ કયો એ આને ઝંખે છે, એ કેવી રીતે આની ઉપર એટેન્શન નાખશે? હજી એનાથી આગળ જઈ શકાય એવું નહીં. જો એ વખતે જોવાની ક્ષમતા આવશે, જોવાની બરાબર તમારી હાજરી બરાબર થઈ જશે, તો હાજરી થઈ જશે તો તમે
બેયનું બેલેન્સ જોશો કે આ વસ્તુ ફેક્ચ્યુઅલ વસ્તુ અને ફેક્ચ્યુઅલ વિશે જે અભિપ્રાય જે છે, ફેક્ચ્યુઅલ થી ભાગવા માટેની જે પ્રોસેસ છે, એમાં બેમાં કયું ત્રાજુ છે એ કઈ બાજુ છે, આ ફેક્ટમાં છે કે ઓલું જે કાલ્પનિક વસ્તુ છે ના. એટલે તમારે કેટલું બધું ઓથેન્ટિક રહેવું પડશે. એટલે તમે અત્યારે હાજરમાં આવી ગયા અને તમારે તમારી હારે બેઈમાની નથી કરવાની, અને આ બાજુનું પલ્લું છે એ ફેક્ચ્યુઅલ પલ્લું છે એ નમે છે કે સાયકોલોજીકલ પલ્લું નમે છે, એ તમારે બરાબર બેલેન્સમાં રાખીને જવાનું. બહુ ઓથેન્ટિક રહેવું પડે આમાં તો. પછી ભગવાન હા એમ કે પ્રશ્નની સામું આવી જવું, આપણો આ એક આ પ્રશ્ન હતો, પછી પાછા આપણે આ સત્સંગ. હા હા તો એ ભગવાન એ ઘટના પર કઈક પ્રકાશ પાડો, વિનંતી થોડી. એટલે હમણાં તમે એનો જવાબ આપ્યો હતો, થોડી વાર પહેલા તમે જવાબ આપ્યો હતો કે એ જાગૃતિ આસાન થઈ જાય, તો એ તમે કેવી રીતે આપ્યો હતો? તો હું જવાબ આપું પછી, પણ તમને જયારે હમણાં વાત થઈ હતી ત્યારે તમે એમ કીધું કે જો તમે જાગૃતિ રાખો તો જાગૃતિ પછી આસાન થઈ જાય છે. એટલે આ વાક્ય દ્વારા કેવું છે કે હું જે મારી સમજ છે ને એને વેરીફાઈ કરું છું હા કે ભગવાન આની અંદર શું કહે છે. ભગવાન ના એટલે હું તો બરાબર, પણ તમે ઈ જે શબ્દ બોલ્યા એની પાછળ તમારો એટલે તમારી સમજણ શું હતી? તમારી સમજણ, તમે એમ કીધું કે થોડીક જાગૃતિ રાખી તો એ વખતે કામ લાગી જાય, એ વખતે એ જાગૃતિ આવી જાય. તમે અત્યારે કીધું, તમે એમાં મૂંઝાવ નહીં. તમે કોઈના વક્તા નથી, તમે તમારા અંદરના વિચારના કોઈ પણ સપોર્ટમાં કે એના કોઈ વક્તા જ નથી કે એના પક્ષમાં તમારે બોલવાનું વકીલ તરીકે કંઈક કરવાનું. તો તમને અત્યારે ને અત્યારે સત્ય મળી જશે. જો તમે એમાં કંઈક કરશો તો સત્ય નહીં મળે. એ રીતે એટલે આ વસ્તુ કેવી હોય છે? એટલે જવાબની રીતે એવી વસ્તુ છે કે તમે જ્યારે જાગૃતિ રાખવાનો પ્રયાસ કરતા એટલા બધા પ્રયાસો કર્યા કે તમારા સબકોન્શિયસની અંદર આ જાગૃતિ વહી ગઈ. તો સબકોન્શિયસની અંદર જાગૃતિ જો વહી ગઈ તો પછીની અવસ્થામાં આ કાર્યરત રહેશે. પણ ઈ તો તમે આખા દિવસ 12 કલાક દરમિયાન તમે બહુ તીવ્ર રીતે પ્રયાસ કરતા હો, રાઈટ પ્રયાસ કરતા હો, બૌદ્ધિક રીતે ન કરતા હો, ઓથેન્ટિકલી કરતા હો તો એમ બનશે. એ ટાઈપની વસ્તુ કીધું તમે. આ સંદર્ભમાં ભગવાન કાલે મેં એક બીજી ઘટના કીધી હતી કે હું જસદણ મારા સસુરાલથી આવવાનું હતું, મેં તમારી સાથે વાત થઈ હતી 4:30 વાગે. અને પછી મને મારી અંદર એક એવો ડેટા હતો કે અંધારું થાય એ પહેલા ત્યાં પહોંચી જવું, અને તોય તે મહેમાન આવી ગયા. બરાબર સાંભળજો તમે. અને મહેમાન આવી ગયા એટલે જે 4:30 ની જગ્યાએ 5:30 થઈ ગયા. હા બરાબર. એટલે હવે પછી 5:30 થઈ ગયા એટલે પછી મને એમ થયું કે અંદર પછી ચાલુ થઈ ગયું બધું. બરાબર. કે એટલે જે ટાઈમ વાળી જે જર્ની હતી એ ચાલુ થઈ આખી કે ભાઈ હવે. અને પછી હું ગાડી સ્પીડમાં ચલાવવા માંડ્યો કે ભાઈ આપણે અંધારું થાય એ પહેલા પહોંચી જાવ છે. એટલે અંદર સ્ટ્રેસ આવી ગયો, સ્પીડ વધી ગઈ અને એમ થયું કે જલ્દી પહોંચી જાવ. એટલે અચાનક સ્ટ્રાઇક થઈ પાછી અંદર કે આ ક્ષણ મારે ને આ ક્ષણની મહત્વ છે. અને પછી એકદમ રિલેક્સ થઈ ગયો કે ભાઈ આપણે ભલે વહેલા પહોંચે મોડા પહોંચે રાત થાય એમાં શું પ્રોબ્લેમ છે? આપણે એવું કામ અંદર એટીટ્યુડ રાખ્યો છે કે ભાઈ હું રાતે ડ્રાઇવિંગ નહીં કરું તો આવી રીતે પ્રોબ્લેમ છે. એટલે એ પછી રિલેક્સેશન આવી ગયું. એટલે ભગવાન ઈ ક્ષણ જે છે ઈ ક્ષણ ઈ પ્રશ્નની સામે આવી ગયો કહેવાય કે આ જ સંદર્ભમાં આપણે. એટલે પછી મને એમ થયું કે હવે જે થાય આ ક્ષણમાં આપણે રહીએ ને આ ક્ષણ ના. એટલે કુદરત પ્રશ્ન માનો કે એને મને ફોન કરી દીધો કે હું આવું છું, લગભગ કરી દીધો 4:30 કરી દીધો, અને 5 વાગે મહેમાન આવ્યા. અને એની અંદર 2 વસ્તુ હાલતી હતી કે રાત પડી જાય એટલે અંદર આપણે અનકોન્શિયસ ડેટા નાખી દીધા હોય કે રાતે ડ્રાઇવિંગ ન કરવું જોઈએ, એ એક ડેટા હતી. અને પહોંચવાની એટલે એને લીધે પહોંચવાની ઉતાવળ હતી. અને કુદરતનું તો ખાતું એવું જ છે કે આપણી કસોટી કરવી. તો એને કસોટી કરી. તો કસોટી કરી. હવે એ કસોટીની અંદર તો
તમે એટલે એને આટલું તો પકડાઈ ગયું, એને એટલું તો પકડાઈ ગયું કે આ જે કન્ડિશનિંગ છે એ નડે છે, આ જે મેં આગ્રહ રાખ્યો છે, સમયનું ફેક્ટર છે એ નડે છે. માનો કે મેં સમય ફિક્સ કર્યો કે મારે 5 વાગે નીકળી જવું છે અને મહેમાન આવ્યા એટલે મારે અડધી કલાક તો આપવી પડશે. તો મેં જે સમય ફિક્સ કર્યો છે એટલે જે છે અત્યારે જે છે એ મહેમાન છે, હું જઈ ન અગું એ ફેક્ટ છે. અને એની સામે જે સમય નામનું તત્વ છે જે ફેક્ટ નથી, કે જે જલ્દીથી રાજકોટ પહોંચવા માંગે છે. હવે આ બે વસ્તુ તમને એ વખતે જો બરાબર સમજાઈ જાય તો વાત પૂરી થઈ. પણ એ વસ્તુ ઓથેન્ટિક ત્યાં રહેવું પડે, ઓથેન્ટિક રહેવું. એટલે એની અંદર તમારે એવું થયું હોય કે તમને જે સ્ટ્રેસ હોય એ હતો એના કરતા ઓછો થઈ ગયો હોય, પણ એ કામ થઈ ગયું એવું ન કહી શકીએ આપણે એમ. એટલું તમને ખબર પડી ગઈ તમારી ભૂલ ક્યાં છે. અઘરામ અઘરી વસ્તુ આપણે ભૂલમાં ક્યાં છીએ ને એ ખબર પડી બહુ અઘરી હોય છે. માનો કે તમને ખબર પડી ગઈ એટલે તમારી એક જાગૃતિ તો બરાબર કામ કરી રહી છે કે તમે ક્યાં ફસાયેલા છો. અલબત્ત તમને એટલી બધી અત્યારે આપણે સત્સંગ પછીની જે ક્લેરિટી થઈ હોય એ પહેલાની ક્લેરિટી એટલી થઈ હોય કે આ અત્યારે મારે રિલેક્સ રહેવાનું છે, એટલી ક્લેરિટી થઈ ગઈ એમ. સમયનું તત્વ જેવું એન્ટ્રી મારે ને, સમય એટલે જે હોવું જોઈએ એના તરફની ગતિ. અત્યારે જે છે એની સામું જ નહીં જોવાનું. મારે જલ્દી આ કરવું છે, જલ્દીથી આમ કરવું છે. એટલે જે છે એની સાથે, એટલે આગલા દિવસે એ વાક્ય આપણે મોકેલું, સમય Timeless is eternal. વિચાર સ્ટોપ થાય છે કંઈક. Timeless is eternal. ઈ વાક્ય છે. એક મિનિટ Actual માં છે જોયું કાલ રાત when time stop eternity start. Timeless dimension is એટલે ટાઈમ સ્ટોપ ક્યારે થયો કે જે છે ટાઈમ, એટલે બધા ટાઈમ ને કંઈક અલગ માનતા હોય. ટાઈમ એટલે આ ટાઈમ છે કે ફેક્ચ્યુઅલ ટાઈમ છે, કે આ ફેક્ટ છે કે આ વ્યક્તિ આવી ગઈ છે, અત્યારે હું જઈ શકું, અડધી કલાક જઈ શકું એમ નથી. એ ફેક્ટ છે, એ ફેક્ટમાં રહેવું એ ટાઈમલેસનેસ છે. એ ટાઈપ એટલે ભગવાન આ લાલજીભાઈના પ્રશ્નના સંદર્ભમાં જ આપણે લઈએ, એ પ્રશ્નની સામે આવું કહેવાશે શું? દાખલા તરીકે એ રિયલાઇઝ થયું મને કે ભાઈ હવે તો કઈ આપણે કઈ ઉતાવળથી જવાની જરૂર છે નહીં, આ ક્ષણથી વિશેષ મહત્વ નથી. પણ એમાં એક ડાયમેન્શન હજી ખૂટે છે. એક ડાયમેન્શન ખૂટે છે. આ મને ખબર પડી ગઈ છે, એટલે એ રિલેક્સ થઈ ગઈ, રિલેક્સેશન આવી ગયું, રિલેક્સેશન આવી ગયું. એટલે જે વસ્તુ એમાં ઘટે છે, એટલે એટેન્શન તમારી આગળ આવી ગયો, અવેરનેસ નો તત્વ નથી આવ્યું. અને આપણે એને આપણે ગુરજેફની ભાષામાં એને રિયલાઈ, પછી આપણે શું કહીએ છીએ ને, આપણે ડેપ્યુટી સ્ટુઅર્ડ. એટલે આપણે એક જર્ની કરવાની હોય છે જેમાં રિયલાઈ વધારે ને વધારે બનતા રહીએ. રિયલાઈ પછી રિયલાઈ પોતે જ એની રીતે કામ કરશે. રિયલાઈ તમારી આગળ ત્યાં ઊભા રહી જશે અને એ વખતે એ કામ કરી શકશે. એટલે તમે પેલા રિયલાઈને તમે કેટલા વધારો છો, અને એનો વધારો જેમ જેમ થતો જશે એમ તમારી જોવાની ક્ષમતા છે એ વધતી જશે. એટલે આમાં ભગવાન પ્રશ્ન આ છે, અને હું જે ભાગું છું એટલે હું પ્રશ્નની સામે નથી આવ્યો. હા, બરાબર. પણ હવે પ્રશ્ન છે અને મને અંદર જે એટીટ્યુડ હતા એ બધા દેખાણા. એટલે એક સ્ટેપ તમે આવી ગયા, કારણ કે આ અઘરું છે. આઈ દેખાય નહીં માણસને, તો તમને તો દેખાઈ ગયું, તો સારી વાત છે. પછી ભગવાન આમાં જે નથી દેખાતું એ સ્ટેપ કયું છે? એનો નિકાલ, એટલે એનો નિકાલ અવેરનેસે નથી કર્યો, એટેન્શને કર્યો છે. બરાબર. એટલે આ હજી ચાલુ રહેશે. એટલે એટેન્શન તમને રિલેક્સ કરાવી શકે પણ એનો અંત ન લઈ આવી શકે. ન દેખાતો ફેક્ટર. હા, ન દેખાતો ફેક્ટર ઈ આમ ભય નો કહેવાય.
એટલે આમ રાત્રે ડ્રાઇવિંગ નથી કરવું એના કોના ગર્ભમાંથી આવ્યું છે? ભયના ગર્ભમાંથી આવે છે. પછી તમારી પ્રકૃતિ છે તેમાં થોડો ભયનો નાનો એવો ભાગ હોય, એ ના ના, એ તો બરાબર જ છે, જેનેટિકલી ઉતરેલું એ છે. બધું એ બરાબર છે, એ તમારી વાત બરાબર છે. પછી એ રીતે પછી ઈ રાતે હું ડ્રાઇવિંગ કરીશ તો આમ તેમ એ બધું ભયના રેફરન્સથી જ થાય છે. પછી આ એક પીડા ઊભી થઈ, તાપ ઊભો થયો, તો એ મનને ગમતું નથી. કારણ કે એટલે હવે મને આમ એક ખરેખર બફર મૂક્યું હોય કે કંઈક એવી વસ્તુ લાવો કે જેથી કરીને આ શાંત થાય. તો એનું એ અંદરથી એની રીતે ઓટોનોમસ પ્રોસેસથી આ દર્શનમાં લઈ આવે ઘડી પૂરતું. પણ પ્રીતિ એક વાત છે. ના એટલે ના, એ એટેન્શન તો છે. એટેન્શન એમ ગણાય. એટેન્શન એટલે શું? એટેન્શન એટલે શું? અત્યારે જે થઈ રહ્યું છે એનાથી વાકેફ છે, એટલે યંત્ર છે એ અત્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં તો છે જ, પ્રેઝન્ટ મોમેન્ટમાં છે. હવે એ એટેન્શનની પોતાની તાકાત નથી કે એ પ્રશ્નને સોલ્યુશન કરે, ખાલી પ્રશ્ન બતાવી શકે, વાકેફ. બતાવી શકે. એટલે પ્રશ્ન એને બતાવી દીધો. હવે પ્રશ્ન બતાવ્યા પછી એને કીધું કે રિલેક્સ થઈ જાય, એટલે એને નાનકડી વાત સમજાણી ખરા, એટલે એમ કે રિલેક્સ થઈ જાય, તો એને અંદર ટેમ્પરરી રિલેક્સેશન આવે, ઠંડક એમ થઈ થોડી. ટેમ્પરરી રિલેક્શન આવે. એ ખાલી એટેન્શન થ્રુ આવી અને એ ટેમ્પરરી છે, એ ટાઈપની છે. એટલે ઓમ એ અન્ડરસ્ટેન્ડિંગ નથી. પણ હવે એને માનો કે આ બધાની જનતા છે ઈ તો ભય છે. હવે એને ભયને જ ઉપાડી લેવો હોય તો આ ઘટના જ ઘટે જ નહીં. જો આ સમજાઈ જાય ને કે આનાથી આમ થયું તો આવડો મોટો પ્રસંગ હવે ઉડે આમ છે. પછી નાના નાના એટીટ્યુડ પર કામ કરી વાત ના એટલે એ ઈઝી નથી, એમ ઈઝી નથી. અચ્છા, ઓકે. તો હા, એટલું કામ થાય. હા, પ્રશ્નની સામે આવી ગઈ. ના એટલે એ ભયને કાઢવા માટે જ એટલે ઈ એમ કે છે આપણી અંદરનું કુદરતનું તત્વ એમ કે છે અવેરનેસની જરૂર છે. એટેન્શને તમને અંદરની અવ્યવસ્થા બતાવી દીધી છે. એટેન્શનનું કામ શું છે? અંદરની અવ્યવસ્થા બતાવવાનું છે. રિપેર કરવાનું કામ એનું નથી, રિપેર કરવાનું કામ અવેરનેસનું છે. તો હવે એ કે તમે શોધ ચાલુ રાખો અવેરનેસની, એમ કહેવા માંગે છે. એટલે અવેરનેસનો અર્થ બીજો કઈ, અવેરનેસનો અર્થ એમ છે તટસ્થ રીતે, એટલે વિચારનો જે ભાગ હોય ને, વિચારનો જેટલો ભાગ હોય ને એનાથી તમારું સેપરેશન થઈ ગયું ને, ત્યાંથી અવેરનેસ ચાલુ થઈ ગઈ. એટલે વિચાર એનું પોતાનું બળ જેટલું અજમાવવું હોય એટલું અજમાવી લે, અને છતાંય તમારું જ્ઞાન એની સામે ઊભું રહેવા માંડે, તો પછી એને એવું રિયલાઇઝ થઈ ગયું હોત હા કે આ બધી કલ્પનાઓ કરીને એટલે ભય આવ્યો. વાસ્તવમાં તો આ મેનને જ ઊભું કર્યું. પણ જો આ જયારે ઊભું થતું હતું ત્યારે જો ત્યાં કંઈક આવી જાય ને તો આ ઘટના આગળ નથી જાય. એમ એવું કઈ એમાં કઈ થઈ શકે એવું છે? એની અંદર આપણે જે કીધું ને, અવેરનેસનું તત્વ નથી, અવેરનેસનું તત્વ નથી, એટેન્શન નામનું તત્વ છે. અવેરનેસનું તત્વ હોત તો આ વયું જાત, એમ એ રીતે. હા હા, એટલે એને અમુક વસ્તુ તો તમારી ઓછી કરી દીધી એમ. એટલે હજી આમાં મને એવું લાગે છે કે આ જેને વિચારથી જ શાંત કરતી, દાખલા તરીકે રિલેક્સેશન છે, ઓલું જો અવેરનેસ હોત ને તો એ તો સીધું જ અન્ડરસ્ટેન્ડ જ થઈ જાય. જે એટેન્શન છે એના આધારે જે લેવો પડશે એ વિચારનો લેવો પડશે, અવેરનેસનો નહીં લે, કારણ કે એની આગળ પહોંચ નથી એની. એટલે એટેન્શન જે આધાર લેશે એ ઇન્ફોર્મેશનનો જ આધાર લેશે, વિચારકનો આધાર લેશે. એટલે ન્યા વિચારક છે એ થોડોક આગળ છે એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં છે, એટલે અત્યાર પૂરતું તમને રિલેક્સેશન કરી દેશે. એટલે જ ને બહુ તકલીફ ભરેલું એવું છે કે દર્શન કોને કહેવાય ને વિચાર કોને કહેવાય એ ખબર નથી. ના એટલે તમે જે કહો છો ને કે ભય આખો વયો જાય, એ પૂર્ણતા થઈ ગઈ, એ જીવનની પૂર્ણતા થઈ ગઈ. એટલે વિચાર, આ બાજુ વિચાર છે ને આ બાજુ એટેન્ટિવનેસ છે. હવે આ વિચારનું પરિબળ જ્યાં લગીન પાવરફુલ છે ત્યાં લગીન એટેન્શનનું ફ્લાવરિંગ નહીં થાય. એટેન્શન જેટલું અંતકરણની અંદર પ્રવર્તમાન વધારે થશે ને
એટલા અંશમાં વિચાર તો કંઈ છે જ નહીં. આમ તમે જુઓ તો વિચાર એટલે એક વિચાર જ છે, પણ એ વિચારની અંદર કાલના ભૂતકાળના એટલા બધા વેલ્યુ ભરેલા છે કે એ વેલ્યુ ડરાવે છે. અને આણે એટેન્શને શું કર્યું, અવેરનેસે શું કર્યું, એ જે વેલ્યુ હતા ને એને પાછા ખેંચી લીધા. એટલે વેલ્યુ હારે ભયડો નહીં અને વેલ્યુ બધા ખેંચી લીધા પાછા. એના જે ખોટા વેલ્યુ હતા ને એને પાછા ખેંચી લીધા. તો વિચાર એઝ ઇટ ઇઝ જેવો છે એવો બિચારો હેરાન કરીએ કેમ નથી. જ્યારે એને તમે વેલ્યુ, ખોટી વેલ્યુ જે આપેલી છે એ એટેન્ટિવનેસે લઈ લીધી, અવેરનેસે એને લઈ લીધી પાછી, સેપરેશન કરીને. આના માટે તમારે દર્શન અને વિચાર વચ્ચેનો ફરક કરવો પડે. દર્શન અને વિચાર વચ્ચેનો ફરક કરવો. જેમ દાખલો એનો આપણે એમ લઈ, એક કોઈ ઘટના ઘટે છે અને છોકરાઓ અને વડીલ છે, અને કોઈ ઘટના પ્રતિકૂળ ઘટે છે અને વડીલ છે એ બધા એક્સપિરિયન્સ વાળો વ્યક્તિ છે. હવે બાળક ગભરાય છે ને ત્યારે વડીલ એમ કે છે કે ગભરાવાની જરૂર નથી, આમ કાંઈ નહીં થાય. એવી જ એક્ઝેક્ટ વસ્તુ છે જ્યારે એટેન્શન હોય છે ને, એટલે એટેન્શન જે હોય છે એ એટેન્શન માંથી રિલેક્સ કરવાનું મટીરિયલ કે ગભરાવાની જરૂર નથી. આ એટેન્શન પણ એ વસ્તુ છે એ વડીલની છે અને વડીલ એના એક્સપિરિયન્સ માંથી લે આવ્યું છે એમ એ રીતે. એટલે છોકરાઓને રાહત થઈ ગઈ થોડી વાર કે આ કે છે એમ બરાબર છે. એટલે એટેન્શન કે છે એ એક સેન્સથી બરાબર છે, પણ એણે લીધું મટીરિયલ એક્સપિરિયન્સ માંથી લીધું એમ એ રીતે. એની આગળ એટેન્શન આગળ હાયરનું મટીરિયલ નથી. હાયરનું મટીરિયલ ત્યારે આવશે કે તમે એટેન્શનની અંદર હાયરનું એલિમેન્ટ ક્યાં ખૂટે છે એની તમે ઇન્ક્વાયરી કરશો ત્યારે. તમારે ભગવાન ભણવામાં આવતું કે ઓડિટર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વચ્ચેનો ભેદ સમજાવો. એટલે એમ કે ઓડિટર છે એ ચોકીદાર કૂતરો છે, એટલે એની એક લિમિટેશન છે કે ખાલી ભસી શકે, પણ જે ઓલો સીએ છે ને એ જંગલી કૂતરો છે, એને કઈ નડતું જ નથી, જેમ સીધો આના સિક્કાને દબોચી જ લે, તારો ખેલ જ ખતમ. બરાબર, સારું દ્રષ્ટાંત છે, સરસ. એટલે આમ ભગવાન ગીતામાંનો રેફરન્સ એક આપ્યો છે કે કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, તારા જ્ઞાનાગ્નિ વડે આ જે સામે આવ્યું છે ને ભસ્મીભૂત કરી નાખ, એ તારા જ્ઞાનાગ્નિથી થઈ જાય એમ છે. એ એક અમારી પાસે એક આવો ડેટા છે. હા, એટલે હવે તમારે ડેટાનો યુઝ નથી કરવાનો. જ્ઞાનાગ્નિ એટલે શું એ લઈ લેવાની. માનો કે આપણે રેફરન્સો અનંત લેવાના છીએ, પણ એ રેફરન્સોમાં મુખ્ય મુદ્દો શું છે? જ્ઞાનાગ્નિ શું છે? તમારી પ્રેઝન્ટ અને શુદ્ધ પ્રેઝન્ટ મોમેન્ટ જોઈશે.